વીજ ચોરીમાં સામેલ 21 અસામાજિક તત્વો સામે પોલીસે અને ડીજીવીસીએલ કચેરી આમોદ સંકલનથી 7.23 લાખના રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન હદમાં ગત વર્ષમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ હવે પગલાં પર પગલાં ભરી રહી છે। ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાની સૂચનાથી અને જંબુસરના ડીવાયએસપી PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આમોદ પોલીસ મથકના PI RB કરમાટિયા તથા તેમના સ્ટાફે ડીજીવીસીએલ કચેરી આમોદ પાલિત સાથે સંકલન સાધી 21 જેટલા અસામાજિક તત્વોના રહેણાંક વીજ જોડાણની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વીજ ચોરીના આશ્ચર્યજનક કિસ્સાઓ સામે આવ્યા હતા અને કુલ કિંમત રૂપિયા 7.23 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી। આ તપાસ દરમિયાન રાહુલભાઈ નારણભાઈ પટણવાડિયા, અરવિંદભાઈ ઉર્ફે શૈલેષ રાજુભાઈ પટેલ, ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, મનહરભાઈ શંકરભાઈ પટેલ, અર્જુનભાઈ સનાભાઈ રાઠોડ, હનીફ નિઝામ પઠાણ, ઇમ્તિયાઝ ઉર્ફે ડેડકો અહેમદ પટેલ, મિનહાજભાઈ ઇબ્રાહીમભાઈ ભામાસેઠ પટેલ સહિત કુલ 21 જેટલા સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસ સૂત્ર અનુસાર ભવિષ્યમાં પણ વીજ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।